તો આ સપ્તાહ બજાર માટે ઘણું નિરાશાજનક રહ્યું છે, કારણ કે આ સપ્તાહે બજારમાં આપણને ઘણો મોટો ફોલ આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને જો તમે નિફ્ટી અને સેન્સેક્સ એટલે કે મેઇન ફ્રન્ટલાઇનના ઇન્ડાઇસીસ પર જોશો તો તમને આ અઠવાડિયે લગભગ 4.5% ઘટાડો નિફ્ટી અને સેન્સેક્સમાં આવતો જોવા મળ્યો છે. નિફ્ટી બેંક પણ 4.25% જેટલું ઘટ્યું છે, જ્યારે 4% જેટલો આપણને મિડકેપની અંદર 3% ઘટાડો આ અઠવાડિયે આવતો જોવા મળ્યો છે. એટલે જે વૈશ્વિક કારણોને લીધે ઘટાડો આવ્યો એ ઘણો મહત્વનો રહ્યો. પરંતુ આજના સેશનની વાત કરી લઈએ તો આજના દિવસે તમને નિફ્ટીએ 25,000ના સ્તર પણ તોડતા દેખાયા છે ઇન્ટ્રાડેની અંદર. જો કે જે ક્લોઝિંગ આવ્યું છે એ 25,000ની ઉપર ચોક્કસથી આવતું જોવા મળ્યું છે, પરંતુ આજના દિવસે ઘણા ઉતાર ચઢાવ રહ્યા. આજે આપણે નેગેટિવ ખુલ્યા, ત્યારબાદ એક 150-300 પોઈન્ટની રેલી પણ આવતી જોવા મળી અને ત્યાંથી એક મોટો ફોલ આજે નિફ્ટીની અંદર આવ્યો છે. ખાસ કરીને સેન્સેક્સમાં પણ તમને આજે 81,000-82,000ની નીચેનું ક્લોઝિંગ આવ્યું છે. નિફ્ટી બેંક જુઓ 51,500ની નીચે આજના દિવસે અહીંયા બંધ થતું જોવા મળ્યું છે. મિડકેપમાં પણ 1% ખાસો એવો ઘટાડો આજના દિવસે વિટનેસ થયો છે. જે સેક્ટર્સ આજના દિવસે ખાસ ફોકસમાં રહ્યા એમાં જુઓ, જ્યાં ઘટાડો આવ્યો એમાં મીડિયા સેક્ટરમાં જે સૌથી વધુ ઘટાડો આવ્યો, ખાસ કરીને એફએમસીજી સેક્ટરે આજે ખાસું એવું દબાણ સર્જાયું છે. એટલે જે મોટા સ્ટોક્સ છે એના પર પણ નજર કરીશું, પરંતુ રિયલ્ટી સેક્ટરમાં પણ એક સતત આપણને આજે બીજો દિવસ છે કે દબાણ આવતું જોવા મળ્યું છે અને ઓટોમાં પણ આજે દબાણ કન્ટિન્યુ રહેતું જોવા મળ્યું છે. જોકે આજના દિવસે તમને આઈટી અને પીએસયુ બેંક આ બંને સેક્ટર એવા રહ્યા કે જ્યાંથી થોડો ઘણો બજારને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એટલો બધો સક્સેસફુલ થઈ નહોતો શક્યો. ખાસ કરીને તમને નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો એમાં જુઓ, એમએનએમનું કાઉન્ટર લગભગ 3.5% જેટલું ઘટ્યું. બજાજ ફાઇનાન્સ એક ગ્રોથ તો સારો હતો, પરંતુ આજના દિવસે અહીંયા પણ એક ઘટાડો આવતો દેખાયો. નેસ્લે ઇન્ડિયા, આ ઉપરાંત તમને બ્રિટાનિયા, આઈટીસી, એચયુએલ જેવા કાઉન્ટર પણ ઘટીને બંધ થતા જોવા મળ્યા છે. હીરો મોટો કોર્પમાં પણ આજે ઘટાડો હતો અને ખાસ કરીને આજે બીજા જે દિગ્ગજ શેર છે રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એમાં પણ એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આઈટી સ્ટોક્સે આજે બજારને થોડુંક સંભાળવાનું કામ કર્યું અને એમાં લીડ લીધી ઇન્ફોસિસે લગભગ 1-1.25% ઉછાળો ત્યાં આવ્યો. આ ઉપરાંત તમને એચડીએફસી લાઈફ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા જેવા સ્ટોકમાં પણ આજે તમને થોડી ઘણી તેજી જોવા મળી. પરંતુ મિડકેપમાં જ્યાં આજે તમને ખાસો એવો ફોલ આવતો જોવા મળ્યો એમાં જો એમએનએમ ફાઇનાન્શિયલ્સ ખૂબ નબળું Q2 અપડેટ આપી, એના બાદ એક મોટો ઘટાડો આવ્યો છે. ગોદરેજ પ્રોપર્ટી સતત બીજો દિવસ છે આજે કે જ્યાં ઘટાડા તરફી કારોબાર છે. પેટીએમ, ફેક્ટ જેવા કાઉન્ટર પણ આજે ઘટ્યા, પરંતુ જ્યાં આજે થોડી ઘણી તેજી જોવા મળી એમાં જો એક બીએસસીના કાઉન્ટરનો ખાસ કરીને સમાવેશ થાય છે. ઓઇલ ઇન્ડિયા જે ક્રૂડને લઈને આપણને થોડીક ચિંતા જોવા મળી છે, એને લઈને ઓઇલ ઇન્ડિયા આજે આપણને વધતું દેખાયું. બીએસસીની અંદર 4% ઉછાળો ફરી આવ્યો છે. આ ઉપરાંત જીએમઆર, એરપોર્ટ અને સેલ જેવા કાઉન્ટર પણ થોડાક પોઝિટિવ રહ્યા છે. ઓવરઓલ આ અઠવાડિયું બજાર માટે ઘણું ખરાબ રહ્યું છે. હવે અહીંયાથી જોવાનું એ છે 25,000ના લેવલ તો આજે આપણે જાળવી રાખ્યા છે, પરંતુ આવનારા દિવસમાં આપણને 24,800નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ બ્રેક થતો જોવા મળશે તો પછી કદાચ શક્યતા છે કે આપણને બજારમાં હજી ઘટાડો વધતો જોવા મળી શકે. પરંતુ આજે વીકેન્ડ આવી રહ્યો છે, વીકેન્ડની અંદર ઇઝરાયલ, ઈરાન, લેબેનન આ બધા દેશો વચ્ચે કયા પ્રકારનો તણાવ વધતો જોવા મળે છે એની એક અસર આપણને આવતા અઠવાડિયે ચોક્કસથી જોવા મળી શકે છે.